આવતું હોય અને આપણે સાંભળતા પણ રસ તરબોળ થઈ જઈએ એવા વ્યાસપીઠ પર બિરાજે રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી મહારાજ, મંચસ્થ જેમના આશીર્વાદ માત્રથી આખા સમાજનું કલ્યાણ થઈ જાય એવા મંચસ્થ તમામે તમામ સંતગણ, આપણા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિકભાઈ, મારી સાથે પધારેલ તમામે તમામ રાજકીય આગેવાનો અને મારી સામે બેઠેલા આ વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકો, ભાઈઓ અને બહેનો, મિત્રો, મહારાજ શ્રી, આમ તો લોકસભા લડું છું, ભાષણ કરવા નથી આવ્યો, પણ સંતોના આશીર્વાદ અને આપના દર્શન કરવા આવ્યો છું. ત્યારે છેલ્લા 15 દિવસથી વિસ્તારમાં ફરી રહ્યો છું, પણ અહીંયા આવ્યા પછી જે હૃદયની અંદર જે શાંતિ થાય એવી શાંતિ ક્યાંય નથી થતી. આ શાંતિ તમને થઈ છે એટલે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. મારા ઉપર હંમેશા સંતોના આશીર્વાદ જ રહ્યા છે. મેં ક્યારેય કઈ માગ્યું નથી, પણ ટિકિટે મેં માગી નથી, ખાલી અરજી કરી દીધી હતી અને મને પાર્ટીએ પસંદ કર્યો છે. ત્યારે એમ થાય કે સંતોના આશીર્વાદ મારા ઉપર ક્યાંક ને ક્યાંક હંમેશા વરસતા હશે અને એટલા માટે કદાચ મને લોકસભામાં પસંદ કર્યો હોય. ત્યારે બીજા ભાષણો નહીં, પણ એક વાત તો ચોક્કસ કે જ્યાં ભાગવત નું શ્રવણ અને વાંચન થતું હોય એ વિસ્તાર એટલો બધો ભાગ્યશાળી હું માનું છું. આજુબાજુનો વિસ્તાર પણ આ શ્રવણ અને વાંચનથી પવિત્ર બની જતો હોય એવું ભાગવત, આ ગીતાનું વાંચન આપણે બધા સાંભળી રહ્યા છીએ, ત્યારે આપણે બધા જ ભાગ્યશાળી છીએ. મારે ભવિષ્યમાં ચૂંટાઈ અને અહીં સંતગણ, મહાનુભાવ, રાજદ્વારી આપ બધા બેઠા છો, ત્યારે મારે માત્ર ને માત્ર એટલું જ કહેવું છે કે આપણે બધા મોદી સાહેબના યુગમાં જીવી રહ્યા છીએ. એ જ આપણા અહોભાગ્ય છે, કારણ કે આ એક વિરલો પુરુષ, જેમ કૃષ્ણ ભગવાનના અવતારમાં જે કૃષ્ણને ભગવાન માનતા હતા એ ભગવાન માનતા હતા, પણ જે કૃષ્ણને નતાઓ માનતા હતા એ નતાઓ જ માનતા હતા. આપણે બધાએ મોદી સાહેબને, હું તો માનું છું કે એક અવતારી પુરુષના યુગમાં આપણે બધા જીવી રહ્યા છીએ. અને આવા અવતારી પુરુષના યુગમાં મને પણ જ્યારે એમની સાથે કામ કરવાનો મોકો મળવાનો છે, ત્યારે એનો પણ એક આનંદ છે. આ સ્ટેજ ઉપરથી હું એક આપને વચન પણ આપું છું કે ચૂંટાણા પછી હું હંમેશા આ વિસ્તારનો આદરણીય સંતગણની સલાહ સૂચન મુજબ જ કામ કરતો રહીશ. એની પણ હું આ બધાને ખાતરી આપું છું. હું માત્ર અહીં કઈ રાજકારણમાં ક્યારેય કંઈ લીધું નથી અને લેવા પણ નથી આવ્યો, લેવા માંગતો નથી. મને આ મોદી સાહેબના યુગમાં કામ કરવાનો મોકો મળ્યો છે અને બધા સંતોની જ્યારે મને આશીર્વાદ વરસી રહ્યા છે, ત્યારે આટલું મારા માટે ઘણું છે. અને હું હંમેશા આ સંતગણ અને આપણા મોદી સાહેબના આદેશ મુજબ જ કામ કરતો રહીશ, આટલું આપને ખાતરી આપું છું.